વુમન્સ ડે અંતર્ગત પાટણમાં ગૃહિણીઓ વચ્ચે વાનગી સ્પર્ધા યોજાઈ। વુમન્સ ડે અંતર્ગત પાટણ શહેરના એપોલો નગરમાં રહેતા જ્યોતિકાજ કિચનના ઓર્ગેનાઇઝર જ્યોતિકા જોશી દ્વારા સન્નારી શુદ્ધ સિંગ તેલ કંપનીના સહયોગથી સોસાયટીમાં રહેતા પરિવારની ગૃહિણીઓ સહિત આજુબાજુની સોસાયટીની ગૃહિણીઓ વચ્ચે વિવિધ પ્રકારની વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વાનગી સ્પર્ધામાં એપોલો નગર સહિત આજુબાજુની સોસાયટીની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પીના કોલાડા કેક, બીટના લાડુ, એલોવેરાની સબ્જી સહિત એકથી એક ચડિયાતી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને રજૂ કરી હતી। આ વાનગી સ્પર્ધાના નિર્ણાયક તરીકે પાટણના જાણીતા કુકિંગ માસ્ટર હર્ષિદાબેન સોનીએ દરેક વાનગીની બનાવટ અને તેની ગુણવત્તાને ઝીણવટભરી રીતે ચકાસણી કરી હતી અને પ્રથમ 3 વિજેતા ગૃહિણીઓના નામ જાહેર કર્યા હતા। જ્યોતિકાજ કિચન અને સન્નારી શુદ્ધ સિંગ તેલ તરફથી વિજેતા ગૃહિણીઓને પ્રમાણપત્ર અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી। વુમન્સ ડે અંતર્ગત આયોજિત આ વાનગી સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય આજની જે પેઢી રસોઈથી વિમુખ થતી જાય છે તે દીકરીઓ અને ગૃહિણીઓ ઘરના રસોડા તરફ વળે અને બહારથી મંગાવતા આરોગ્યને હાનિકારક ફૂડથી પરિવારને સુરક્ષિત બનાવે તે રહેલો હોવાનું જ્યોતિકાજ કિચનના ઓર્ગેનાઇઝર જ્યોતિકાબેન જોશીએ જણાવ્યું હતું। એપોલો નગર ખાતે આયોજિત આ વાનગી સ્પર્ધાને પરિવારની ગૃહિણીઓ સહિત આજુબાજુની સોસાયટીમાં રહેતી ગૃહિણીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો। આજે એપોલો નગરમાં એક સુંદર મજાની પ્રતિયોગિતાનું મેં આયોજન કર્યું છે જ્યોતિકાજ કિચન દ્વારા। એપોલો નગર સોસાયટીમાં હું રહું છું તો મને એમ થયું કે અત્યારે દીકરીઓ બધી વિમુખ થઈ રહી છે રસોડાથી અને બહારનું ખાવાનું ક્રેઝ જે વધતો જાય છે તો બહેનોને ફરીથી રસોડા તરફ વાળવા અને જે મોટી ઉંમરની બહેનો છે જેને રોજ બનાવવાનું છે, કિચનમાં જવાનું છે, એને રસોઈથી લાગણી થાય અને પ્રેમથી ભોજન બનાવી શકે એના માટે થઈને આપણે આજે આખા હરીફાઈનું આયોજન કર્યું છે, જેથી કરીને આ વુમન્સ ડે છે તો બહેનોને પોતાની જે પ્રિય કળા છે, જે 3 ટાઈમ રસોઈ રોજ બનાવતા જ હોય છે, એમાં રસ અને રુચિ જળવાઈ રહે તો એના માટે થઈને આપણે આજે આ સુંદર પ્રતિયોગિતાનું આયોજન કર્યું છે અને બહેનોએ બહુ ઉત્સાહભેર ભાગ લીધો છે। તો સન્નારી સિંગ તેલ દ્વારા દરેકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે અને પહેલો, બીજો અને ત્રીજા નંબરને પણ આપણે વિનર ઘોષિત કરશું। કેટલી બહેનોએ ભાગ લીધો છે આમાં લગભગ 25 બહેનોએ ભાગ લીધો છે। કઈ કઈ આઈટમો બનાવી છે બહેનોએ? બહેનોએ તો બહુ જ સરસ આઈટમ બનાવી છે જે મને ધારણા નથી એવી। મૈસૂર પાક છે, પાઇનેપલ કેક છે, એલોવેરાની સબ્જી છે, ગુઆવા જ્યુસ છે અને હજી તો બીજી બધી હજી મારે ચાખવાની બાકી છે। મોમોસ છે, મોદક છે, બીટની રેસીપી છે, એટલે મને બી કલ્પના નથી એટલો સરસ પ્રતિસાદ મળ્યો છે। તો બહેનોમાં આટલી બધી કળા છુપાયેલી હશે તો આપણને ખબર જ નથી, જ્યારે આજે બધા ભેગા થયા ત્યારે ખબર પડી। તો આજના ફાસ્ટ ફૂડ યુગમાં તમે બહેનોને શું સંદેશો આપવા માંગશો બેન? બહેનોને સંદેશો એ આપવાનો છે કે રસોઈ કરવી કે રાંધવું એટલું પણ અઘરું નથી, કારણ કે આ બહેનોને તમે પૂછશો તો એ પણ કહેશે કે લગભગ 30 મિનિટની અંદર એની દરેક રેસીપી તૈયાર થઈ ગઈ છે। તો કલાકોના કલાકો સુધી કિચનમાં રહેવું હવે જરૂરી નથી, જ્યારે અત્યારે આ જમાનો સુધરી ગયો છે ને આપણી આગળ બધા એપ્લાયન્સીસ હોય ત્યારે ખાલી ફક્ત એફર્ટ લેવાની જરૂર છે અને રસ લેવાની જરૂર છે અને હું પ્રયત્નો 10 વર્ષથી કરું છું, હજી કરતી જ રહીશ કે બહેનો કિચન તરફ જાય। થેન્ક યુ।